કેમ છો દોસ્તો? અંતર્મનના શ્રેષ્ઠ વિચાર કસ્તુરી કુંડલ બસેમાં આપનું સ્વાગત છે. આજે દુનિયામાં બહુ ચર્ચિત શબ્દ જનરેશન, એના વિશે વાત કરીશું. જનરેશન એટલે જન્મ તારીખ, વર્ષોનું વર્ગીકરણ કે કેલેન્ડરની પાનખર? ના, જનરેશન એટલે સમયના પ્રવાહની સાથે જાગી ગયેલી યુવાની ચેતના. આપણે લોસ્ટ, ગ્રેટેસ્ટ, સાયલેન્ટ, એક્સ, મિલેનિયલ્સ અને બહુ હુલામણું, ઝેનઝી આવા અનેક જનરેશનોને નામથી ઓળખીએ છીએ. જનરેશનોમાં વિચારોની ક્રાંતિ ધીરે ધીરે આવે છે, પણ ચમત્કાર યુગાંતરકારી આવે છે. પ્રશ્ન એ જ થાય છે કે શું જનરેશનનું નામ ચમત્કાર કે પરિવર્તનો કરી શકે છે? ના, જનરેશન તો ટેગ છે, પણ પરિણામ તો ટેગ વગરની યુવાની કરે છે. રામાયણ અને મહાભારત સમયે કોઈ જનરેશન નહોતા, પરંતુ યુવાની હતી. રામ અને લક્ષ્મણ હતા, લવ અને કુશ હતા, સીતા, દ્રૌપદી, ગાંધારીજી હતા, શ્રી કૃષ્ણ અને બલરામજી હતા, કૌરવો અને પાંડવો હતા. દરેકે પોતાના સમયે, પોતાના પ્રવાહમાં, પોતાની સમજ પ્રમાણે પ્રવાહમાં રહ્યા. અને પરિણામ તો આપણે સૌ જાણીએ છીએ. સોક્રેટીસે યુવાનીમાં જ પોતાના વિચારો દુનિયાને રજૂ કર્યા. ધ ગ્રેટ એલેક્ઝાન્ડર 20 વર્ષની ઉંમરે દુનિયા જીતવાનો નશો કરે અને અડવાથી ઉપર દુનિયા સર કરે. નેપોલિયન, નેલ્સન મંડેલા આવા તો અનેક યુવાને દુનિયાને પોતાના વિચારો આપ્યા. હિટલર પણ યુવાન હતો, એણે પણ પ્રભાવ કર્યો હતો, બહુ મોટા વર્ગ ઉપર કર્યો હતો, પણ ખોટી દિશામાં. પાકિસ્તાની 15 વર્ષની તરુણી મલાલા યુસુફ, જેણે શિક્ષણના અધિકાર માટે તાલિબાનોથી બાથ ભીડી અને આખી દુનિયામાં શિક્ષણના અધિકાર માટેની એક પ્રતીક બની ગઈ. આ બધા ઉપરથી એક સત્ય બહાર આવ્યું કે યુવાનીમાં શક્તિ છે, જનરેશનમાં નહીં. પણ એ શક્તિ જો સાચી દિશામાં વપરાય તો વિક્રમ સર્જી શકે, અને ખોટી દિશામાં વપરાય તો વિનાશક. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અન્યાય, શોષણ, સૈનિકોના અપમાન અને વિદેશી કારતૂસ સામે એક સાથે ઊભો થયેલો અવાજ એટલે 1857નો વિપ્લવ. મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, નાના સાહેબ, તાત્યા ટોપે, બેગમ હઝરત મહલ, બહાદુર શાહ ઝફર. જ્યારે વિપ્લવ થયો ત્યારે આ બધા મોટા ભાગે યુવાન હતા. એટલે એવું કહી શકીએ કે વિપ્લવ એ કોઈ જનરેશનનો નહીં, પરંતુ યુવાનોની આગ હતી. સૈન્ય શક્તિ, આધુનિક હથિયારો અને સંગઠનની કમીના કારણે ભારતીયો આ વિપ્લવ હારી ગયા, પણ તેમાંથી દેશમાં રાષ્ટ્રીય ચેતના જાગી ગઈ. આ વિપ્લવ એણે જ આઝાદીને લડતની દિશા આપી, જે છેક સ્વતંત્રતા સુધી પહોંચી. તો બીજી બાજુ રાષ્ટ્રવાદ, હથિયાર સ્પર્ધા અને સામ્રાજ્યવાદના કારણે 1914 થી 1918 દરમિયાન પશ્ચિમના દેશોમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું. આ સમયે યુવાનીમાં જે પ્રવેશ્યા તેમણે યુદ્ધની ભયાનકતાનો જ સામનો કર્યો. આ પેઢીને જીવન, મરણ, પ્રેમ, ધિક્કાર આ બધું જ નિરાશામય લાગતું હતું.
વિશ્વાસ ગુમાવી દીધેલી આ પેઢી, એથી એને લોસ્ટ જનરેશનનું નામ મળ્યું. ભારતમાં તે સમયે બ્રિટિશ શાસન હોવાથી ભારતને આ યુદ્ધની સીધી અસર ન હતી, પરંતુ ભારતીય સૈનિકોને બ્રિટિશ આદેશથી બીજા દેશમાં યુદ્ધ માટે ઉતરવું પડ્યું હતું. દુનિયામાં લોસ્ટ જનરેશન આત્મવિશ્વાસ સાથે જ્યારે બધું ગુમાવીને બેઠી હતી, ત્યારે ભારતના યુવાન વિવેકાનંદ શિકાગોમાં ભારતનું આત્મબળ શું છે એ દુનિયાને બતાવતા હતા. યુરોપ, અમેરિકા તેમજ પશ્ચિમના દેશોમાં બીજું વિશ્વયુદ્ધ 1939થી 1945 દરમિયાન થયું. હિટલર, ફાસિઝમ અને અતિ રાષ્ટ્રવાદના કારણે આ યુદ્ધ થયું હતું. આ જનરેશનને બાળપણમાં ગરીબી અને સંકટ તેમજ યુવાનીમાં બીજા વિશ્વયુદ્ધનો ભાર સહન કરવો પડ્યો હતો. યુવાનોએ વિશ્વયુદ્ધ લડ્યું અને યુદ્ધ પછી પોતાના દેશોને ફરી ઊભા પણ કર્યા. તેમણે અધિકાર કરતાં ફરજને મહત્વ વધારે આપ્યું. આથી આ જનરેશનને ગ્રેટેસ્ટ જનરેશનનું નામ મળ્યું. અગાઉ કહ્યું તેમ ભારતમાં ગ્રેટેસ્ટ જનરેશન વખતે બીજા વિશ્વયુદ્ધની પણ સીધી અસર ન હોવાથી આપણા દેશના યુવાનો બીજા દેશ માટે જ લડતા હતા. હા, પણ દેશના યુવાનોમાં સ્વતંત્રતાની ચેતના વિપ્લવ સમયથી જાગી હતી. આ સમયમાં જ સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને તુમ મુझे ખૂન દો मैं तुम्हें આઝાદી દૂંગા નો દિવ્ય નારો યુવાનોના લોહીમાં ઉતાર્યો. અનેક ક્રાંતિવીરો આઝાદીની લડાઈમાં ઉતર્યા હતા અને સ્વતંત્રતા માટે લડ્યા પણ હતા, તેમજ બલિદાનો પણ આપ્યા હતા. પશ્ચિમના દેશોમાં 2 વિશ્વયુદ્ધ અને ભારતમાં એ સમયે બ્રિટિશ શાસનકાળ, લગભગ 50 વર્ષનો ગાળો સમગ્ર દુનિયાના યુવાનોની આકરો કસોટીનો સમય હતો. આ કપરા સમયની ખુંવારી બાદ જે જનરેશન આવ્યું તેને સાયલેન્ટ જનરેશન કહેવાયું. આ પેઢી શાંતિ, શિસ્ત અને સ્થિરતામાં માનતી હતી. ભારતમાં પણ આ પેઢીએ સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું. બંધારણ, પ્રશાસન અને નવી વ્યવસ્થાની રચનાઓ થઈ ગઈ હતી. દરેક જનરેશન બોલે એવું જરૂરી નથી. કેટલીક પેઢી સમાજને સ્થિર કરવાનું કામ કરતી હોય છે. 1946માં બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ કરી પાછા ફરેલા સૈનિકોના ઘરે સંખ્યાબંધ પારણા બંધાયા. દુનિયાભરમાં આ સમયે જન્મદર ખૂબ વધ્યો. તેથી આ પેઢીને બેબી બૂમરનું નામ અપાયું. ભારતમાં ધીરે ધીરે શિક્ષણ, ઉદ્યોગ અને વપરાશની પ્રથા ફેલાઈ. એક નવો મધ્યમ વર્ગ ઊભો થયો અને આયોજન આધારિત વિકાસ વ્યૂહરચના શરૂ થઈ. જનરેશન એક્સ એટલે એવી યુવા પેઢી જેનો જન્મ 1965થી 1980માં થયો હતો. આ સમયમાં વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું હતું. શીત યુદ્ધના અંત પછી યુવાનોએ ટેકનોલોજીની શરૂઆત અને વૈશ્વિકરણની લહેર અનુભવી. ભારતમાં આ જ સમયે ઇમરજન્સી અને તેના પછીનું પરિવર્તન તરફ જતો સમય હતો. તત્કાલીન વડાપ્રધાન શ્રી ઇન્દિરા ગાંધી દ્વારા
લાદવામાં આવેલી કટોકટી ભારતીય સમાજ માટે એક મોટો ઝટકો હતો. ભારતમાં આ સમયે સ્વતંત્રતા બાદ સરમુખત્યારશાહી વલણ અપનાવવામાં આવ્યું હતું. કટોકટીમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. વિરોધી અવાજ દબાવી દેવામાં આવતા હતા. યુવાનો ભય અને મૌનના પ્રભાવમાં આવી ગયા હતા. કોલેજ, યુનિવર્સિટી અને વિદ્યાર્થી સંગઠનો માટે બોલવું કે પ્રશ્ન પૂછવા જોખમી હતા. ગુજરાતમાં નવનિર્માણનું આંદોલન શરૂ થયું હતું. આ સમય યુવાનો માટે ડર અને અસમંજસતાનો હતો. MTV, કોમ્પ્યુટર ટેકનોલોજી, શ્વેત ક્રાંતિ, હરિત ક્રાંતિના મંડાણ પણ આના પછી જ થયા હતા. આ પેઢી અતિ જૂની અને થોડી આધુનિક, આ બંને દુનિયાને જોડતી એક કડી અને સાક્ષી હતી. મિલેનિયલ્સ એટલે એવી પેઢી કે જેનો જન્મ 1981 થી 1996 થયો હતો. ભારતમાં ઉદારીકરણની નીતિ પછી જેઓ યુવાન બન્યા હતા. આ પેઢીએ દુનિયાને બદલતી નથી જોઈ, પરંતુ એમ કહી શકાય કે તેઓ બદલાવમાં જ મોટા થયા હતા. તેમણે ઇન્ટરનેટ, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉદય થતો જોયો હતો. પશ્ચિમના દેશોમાં અમેરિકામાં 9/11ની ઘટના, આર્થિક મંદી, વૈશ્વિક અનિશ્ચિતતાના સમયમાં યુવાનોએ કારકિર્દી અને નોકરી સાથે પોતાની ઓળખ સ્થિર કરી હતી. ભારતમાં મિલેનિયલ્સ પેઢીએ બાળપણમાં દૂધ, ખાંડ, કેરોસીન, ગેસની લાઈનો તથા રાશન કાર્ડ આધારિત ખરીદી થતી જોઈ હતી. સરકારી નિયંત્રણો આધારિત ઉદ્યોગ ધંધા નંખાતા જોયા હતા. યુવાનીમાં ખુલ્લી બજાર વ્યવસ્થા અને વૈશ્વિક ભારતને પણ જોયું હતું. આ પેઢી પહેલી પેઢી હતી જેણે ભારતમાં અનેક સરકારો અને પ્રણાલી બદલાતી જોઈ હતી અને સાંભળી હતી. તેમણે શ્રી રાજીવ ગાંધી, શ્રી VP સિંહ, શ્રી ચંદ્રશેખરજી, શ્રી નરસિંહ રાવ આ બધી સરકારોને નાનપણમાં સાંભળી હતી. તેમજ જ્યારે તે યુવા થયા ત્યારે શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની સરકારમાં સાઇનિંગ ઇન્ડિયા, ફીલ ગુડ ફેક્ટર સાથે હાઈવે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીનું વિસ્તરણ થતું જોયું. ત્યારબાદ શ્રી મનમોહનસિંહજીની સરકારનું આર્થિક ઉદારીકરણ, RTI જેવા કાયદાઓ સાથે શિક્ષણનો વ્યાપ થતો જોયો અને સાથે સાથે જ કૌભાંડો અને ભ્રષ્ટાચાર જેવા શબ્દોથી પ્રથમવાર આ પેઢી પરિચિત થઈ. અને એટલે જ અન્ના આંદોલનમાં યુવાનોએ સજાગતાથી ભાગ લીધો અને ચાલુ સત્તાના પરિવર્તનમાં પરિણામલક્ષી બની. આ પેઢી રસ્તા પર અને સોશિયલ મીડિયા બંનેમાં સક્રિય રહી. વૈશ્વિક મહામારી કોવિડની ભયાવહતા સમજી પાછી શિસ્તબદ્ધતા સાચવીને બેસી પણ રહી અને આત્મવિશ્વાસ સાથે બહાર પણ આવી. હાલમાં ચર્ચાસ્પદ બનેલ જનરેશન ઝેડ એટલે કે ઝેનઝી, જે 1997 થી 1912 વચ્ચે જન્મ્યા હોય તે, હાલમાં આ પેઢી તરુણાવસ્થાથી લઈ યુવાવસ્થામાં છે. આ પેઢીએ દુનિયાને જોતા પહેલા તો એને સ્ક્રીન પર અનુભવી લીધી. સમગ્ર વિશ્વમાં ઝેનઝીએ સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, કોરોનાનો કાળો કેર અને સતત બદલાતી રાજનીતિ જોઈ. તેમણે
ડિજિટલ મીડિયાને પોતાના આંદોલનનું મેદાન બનાવ્યું. એક્સ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ટિકટોક પર હેશટેગ, વિડીયો અને અવાજ દ્વારા તેમને સ્પર્શતા મુદ્દા જેવા કે અભિવ્યક્તિ સ્વતંત્રતા, શિક્ષણ, રોજગારી, જાતિ અને ન્યાય, લિંગ સમાનતા અને અધિકાર એટલે કે મી ટુની આગળની લહેર કહી શકાય, અને પર્યાવરણ, આ બધા ઉપર અવાજ ઉઠાવ્યા. આ પેઢીએ બંદૂક કે બેનરથી નહીં, કનેક્ટિવિટીથી આંદોલનો કર્યા. એમની ભાષા, ભૂષા અને ભોજનની વ્યાખ્યા સાવ જુદી છે. આ પેઢીને જાણવું બધું જ છે, પણ માનવું કશું જ નથી. તેમના પાસે માહિતી મેળવવી ચપટીનું કામ છે, પણ વિશ્વાસ દુર્લભ છે. ભારતમાં મિલેનિયલ્સ અને ઝેન્ઝીએ 2014 પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકારમાં ભારતની આસ્થાના પ્રતીક રામ મંદિરનો અભૂતપૂર્વ ચુકાદો અને ભવ્ય રામ મંદિરના નિર્માણના તેઓ સાક્ષી બન્યા અને ઉત્સવોમાં સહભાગી બન્યા. તો કાશ્મીરમાં આઝાદી સમયથી હંગામી ધોરણે ચાલી આવતી કલમ 370ની નાબૂદી જોઈ. CAA અને NRC, ખેડૂત આંદોલન, લોકપાલ બિલ, કોરોના લોકડાઉન અને નવી રાજકીય ભાષા સાથે ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના પ્રવાહમાં જોડાયા. ઝેન્ઝી ઓનલાઈન શિક્ષણ, જોબ અને ટ્રાન્ઝેક્શનનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. રીલ્સ, ટ્રેન્ડ અને રાજકીય ધ્રુવીકરણ સાથે પોતાની મસ્તી જીવી રહ્યા છે. આ પેઢીનો ખતરો એટલો જ છે કે આ યુવાનો જો ફક્ત સ્ક્રીન સુધી સીમિત રહેશે કે અધૂરી માહિતી સાથે ચાલશે તો જનરેશનનું હુલામણું નામ ઝેન્ઝી જરૂર રહેશે, પરંતુ એની અસર ઝેડ જેટલી નહીં રહે. મોબાઈલ ગુનો નથી, પણ દિમાગ બંધ હોવો એ ગુનો છે. ટેકનોલોજી તમને મદદ કરી શકશે, પરંતુ જીવનનો સાર તો તમારે પોતાને જ શોધવો પડશે. 2013 થી 24 ની વચ્ચે જન્મેલા બાળકો એ જનરેશન આલ્ફા ટેકનોલોજી સાથે જ જન્મ લીધો છે. AI, ઓનલાઈન દુનિયા અને ટેકનોલોજી આ બધું એમની બાળપણની રમતોનો ભાગ છે. ઝડપી શીખવાની ગજબ ક્ષમતા આ પેઢી ધરાવે છે. આ પેઢીનો એક જ માઇનસ પોઈન્ટ છે કે પ્રેમ, વાત્સલ્ય, સાચી બાલ્યાવસ્થાથી ટેકનોલોજીના કારણે દૂર રહી છે. શું આપ જાણો છો 2026 થી એક નવી પેઢી જન્મ લેવા જઈ રહી છે, જેને દુનિયા જનરેશન બીટાના નામથી ઓળખશે. એ પહેલી એવી પેઢી હશે જે AI, ઓટોમેશન અને અલ્ગોરિધમથી ચાલતી હશે. આ પેઢીને જવાબ શોધવા માટે ક્યાંય જવું નહીં પડે, પરંતુ સાચા સવાલો શોધવા માટે જવું પડશે. જનરેશન એટલે જ સાચી યુવાની જાગે તે યુગ આલ્ફા, બીટા અને AI જનરેશનના નવા વિચારો અને વાતો સાથે ફરી મળીશું. કસ્તુરી કુંડલ બસેમાં આજે બસ આટલું જ. આભાર.